ભરૂચ ક્રિકેટ એસોસિએશન અને મુનશી મનુબરવાલા મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આયોજિત ભરૂચ જિલ્લા ઓપન મુનશી ઇન્ટર સ્કૂલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ક્વીન ઓફ એન્જલ સ્કૂલ વિજેતા થઈ હતી, જ્યારે સંસ્કાર વિદ્યા ભવન ઉપવિજેતા રહી હતી। ભરૂચ ક્રિકેટ એસોસિએશન અને મુનશી મનુબરવાલા મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આયોજિત ભરૂચ જિલ્લા ઓપન મુનશી ઇન્ટર સ્કૂલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ક્વીન ઓફ એન્જલ સ્કૂલ વિજેતા થઈ હતી, જ્યારે સંસ્કાર વિદ્યા ભવન ઉપવિજેતા રહી હતી। ભરૂચ ક્રિકેટ એસોસિએશન અને મુનશી મનુબરવાલા મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે ભરૂચ જિલ્લા ઓપન મુનશી ઇન્ટર સ્કૂલ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન મુનશી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે કરાયું હતું, જેમાં જિલ્લાની 18 સ્કૂલની ટીમોએ ભાગ લીધો હતો। ટુર્નામેન્ટની ફાઇનલ ક્વીન ઓફ એન્જલ્સ અને સંસ્કાર વિદ્યાલય વચ્ચે રમાઈ હતી, જેમાં ક્વીન ઓફ એન્જલ્સ વિજેતા થઈ હતી। ફાઇનલ બાદ ભરૂચ ક્રિકેટ એસોસિએશનના પ્રેસિડેન્ટ અને પૂર્વ ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલની અધ્યક્ષતામાં મુનશી સ્કૂલના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો। ઉપસ્થિત અગ્રણીઓના હસ્તે દરેક મેચના મેન ઓફ ધ મેચ, સંપૂર્ણ ટુર્નામેન્ટમાં સારો પ્રદર્શન કરનારને મેન ઓફ ધ સિરીઝ, ફાઇનલ મેચના મેન ઓફ ધ મેચ, ફાઇનલ મેચના બેસ્ટ બોલર, ફાઇનલ મેચના બેસ્ટ બેટ્સમેન, ટુર્નામેન્ટની રનર અપ ટ્રોફી અને વિજેતા ટીમને વિનર ટ્રોફી એનાયત કરવામાં આવી હતી। ભરૂચ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ દુષ્યંતભાઈ પટેલે ભાગ લેનાર તમામને અભિનંદન પાઠવી સ્કૂલ ટુર્નામેન્ટનું મહત્વ સમજાયું હતું, તેમજ સહકાર બદલ સ્કૂલ મેનેજમેન્ટનો આભાર વ્યક્ત કર્યો હતો। મુનશી મનુબરવાલા મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચના ટ્રસ્ટી ઇબ્રાહીમભાઈએ ક્રિકેટ માટે હંમેશા ગ્રાઉન્ડ આપવાની તૈયારી દર્શાવી જિલ્લા ક્રિકેટ એસોસિએશનનો આભાર વ્યક્ત કર્યો હતો। આ સમારોહમાં ભરૂચ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ દુષ્યંતભાઈ પટેલ, માનદ મંત્રી ઇસિત્યાકભાઈ પઠાણ, ઇવેન્ટ ચેરમેન મનીષ નાયક અને ભરૂચ ક્રિકેટ એસોસિએશનના મેમ્બર તથા મુનશી મનુબરવાલા મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચના ટ્રસ્ટી ઇબ્રાહીમભાઈ સાલેહ, યુનુસભાઈ પટેલ, કમિટી સભ્ય સલીમભાઈ અમદાવાદી, સીઈઓ સુહેલભાઈ દુકાનદાર, સ્ટાફ અને શુભચિંતકો ઉપસ્થિત રહ્યા હતા। ક્રિકેટ એસોસિએશન અને મુનશી મનુબરવાલા ટ્રસ્ટના સ્કૂલ ગ્રાઉન્ડ ઉપર સ્કૂલ ટુર્નામેન્ટ સંયુક્તપણે આયોજન કરેલી। આજે આની પૂર્ણાહુતિ હતી। આજે ફાઇનલ પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન હતું। 18 ટીમોએ જિલ્લામાંથી ભાગ લીધો છે। 18 ટીમના પ્લેયર્સને, જે લોકોએ રમ્યા છે, એમને ખરેખર દિલથી અભિનંદન આપું છું। આજે ક્વીન ઓફ એન્જલ્સ વિનર્સ થઈ છે અને સંસ્કાર વિદ્યા ભવને રનર્સઅપ થઈ છે। બંને ટીમોને પણ અભિનંદન આપું છું। પણ વિશેષ કરીને સ્કૂલ ટુર્નામેન્ટનું મહત્ત્વ ખૂબ હોય છે, કારણ કે સ્કૂલ ટુર્નામેન્ટમાંથી રો ટેલેન્ટ જેને કહી શકાય એ ત્યાંથી બહાર આવે છે। હું આ તબક્કે મુનશી મનુબરવાલા ટ્રસ્ટને આ ગ્રીન લશ ગ્રાઉન્ડ આપણને આપ્યું રમવા માટે, એ બદલ એમનો હૃદયપૂર્વકનો આભાર વ્યક્ત કરું છું। અને હંમેશા આજે જેટલી સ્કૂલો ટીમો ભાગ લીધો છે તમામને અને તેમના પ્રિન્સિપલ અને સ્પોર્ટ્સ ટીચરને હું અભિનંદન આપું છું। વિનંતી છે કે તે મુનશી મનુબરવાલા ચેરિટેબલ ટ્રસ્ટ અને ભરૂચ ક્રિકેટ એસોસિએશન સંયુક્ત ઉપક્રમે અહીંયા જે ઇન્ટર સ્કૂલનું આયોજન કરવામાં આવ્યું તે ઘણી ડિસિપ્લિન સાથે પૂર્ણ થયું છે। એમાં વિજેતા ટીમને પણ ઇનામો મળ્યા અને જે રનર્સઅપ છે તેમને પણ વિજેતા મળ્યા। અને આ ગ્રાઉન્ડ છે અમે એમના માટે અમે ભરૂચ ક્રિકેટ એસોસિએશનને બાંહેધરી આપી છે કે તમને જ્યારે પણ જરૂર પડે ત્યારે અમે આપવા માટે તૈયાર છે। થેન્ક યુ।